બહુ જ થાકી ગયા છો? હું બહુ જ થાકી ગયો છું. જિંદગીમાં સાચે જ ખૂબ થાકી જાય છે. જિંદગી જીવવા જેવી છે, બહુ સરળ છે, બહુ સરસ પણ છે, સાચે જ. પણ તો પણ કેમ આટલા બધા થાકી જવાય છે? એક કારણ એવું છે કે આપણે એટલે થાકી ગયા છે કે વારંવાર લોકો આપણો ભરોસો તોડે છે, એટલે થાકી જઈએ છે. આ શું? વારંવાર વિશ્વાસઘાત કરવાનો, દગાખોરીથી થાકી જઈએ છે. બીજું, આપણો કોઈ વાંક નથી, કારણ નથી આપણી પાસે, અને છતાંય લોકો આપણને બિલકુલ નિગ્લેક્ટ કરે, આપણને ગણતરીમાં ન લે, ધ્યાનમાં ન લે, આપણી તરફથી એમનું ધ્યાન હટાવી દે, આપણને ખૂણામાં ફેંકી દે, જાણે આપણે કશું નથી. આ રિજેક્શન જે છે એને કારણે આપણે થાકી જઈએ છીએ. અને ઘણી વખતે તો એમ થાકી જઈએ છીએ કે યાર, મારે દર એક વસ્તુ ના ખુલાસા તમને લોકોને આપવાના, કે હું શા માટે જીવું છું, કેમ જીવું છું, મેં આમ શા માટે કર્યું, આમ મારે શા માટે નહોતું કરવું જોઈતું, બધું જ બસ હું ખુલાસા તમને આપ્યા જ કરું, તમે મને પૂછ્યા જ કરું. આ બહુ થકવી નાખે છે. અને આવું બધું થાય છે ને, એટલે મારે કેવી રીતે દરેક સંબંધને નિભાવવો, કેવી રીતે નિભાવવો, જે મને વારંવાર રિજેક્ટ કરે છે, જે મારે વારંવાર ખુલાસા આપવા પડે છે, કેવી રીતે હું આ સંબંધોને નિભાવું? આ સંબંધોને નિભાવવા જતા સાચું મારી જિંદગી થાકી જાય છે, મને બહુ થાક લાગે છે. અને માટે કહું છું, જિંદગી બહુ સરસ છે, પણ આવું થાય છે એટલે હું થાકી જઉં છું.